સુરતમાં બહુચર્ચિત બનેલા ડુમ્મસ સાયલન્ટ ઝોનના ₹2500 કરોડના જમીન કૌભાંડમાં આખરે 4.5 મહિને પહેલો આરોપી પકડાયો છે। કૌભાંડમાં હાથ કાળા કરનારો સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલ પુણેના કોરેગાંવ ખાતે આવેલા એશો આશ્રમમાં છુપાયો હતો। સુરત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુપ્ત ઓપરેશન પાર પાડી આશ્રમમાંથી જ અનંતને પકડી પાડ્યો હતો। ત્યાંથી સુરત લાવી કોર્ટમાં રજૂ કરવામાં આવતા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ડુમ્મસ અને વાટા ગામની જમીનોના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી સાયલન્ટ ઝોનમાં પ્લોટિંગ સ્કીમ મૂકી 2500 કરોડના જમીન કૌભાંડ મામલે ગત 3 જાન્યુઆરીના રોજ આઝાદ રામોલિયાને સુરત સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી। સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોએ શહેરના મોટા ગજાના બિલ્ડરોએ સિટી સર્વે સુપ્રીમ કોર્ટના વર્ગ 1ના તત્કાલીન અધિકારી કાનાલાલ ગામિત, અનંત ડાહિયા પટેલ, ડેટા એન્ટ્રી કરનાર કર્મચારીઓ સાથે મિલીભગત રચી કરોડોની જમીનનો લટકો ફટકો કરી નાખ્યો હતો। આ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા સિટી સર્વે, જમીન માપણી વિભાગ, સુડા જિલ્લા પંચાયત સહિતની સરકારી કામગીરીઓ, જમીન સંબંધિત ડોક્યુમેન્ટ્સ એકત્રિત કરાયા હતા। અધિકારીઓ આ ડોક્યુમેન્ટની ખરાઈ કરીને કોને શું ભૂમિકા ભજવવી અને કઈ રીતે સમગ્ર કાંડને અંજામ અપાયો તે અંગે ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો। સીઆઈડીની પ્રાથમિક તપાસમાં સાયલન્ટ ઝોનના કેટલાક પ્લોટની ઇમ્પેક્ટ ફી ભરાઈ ગઈ હોવાનું ખુલતા જમીન એને કરાઈ નથી, તો ઇમ્પેક્ટ ફી કઈ રીતે ભરાઈ ગઈ તે દિશામાં તપાસ કરાઈ હતી। ખેતીની જમીનને બિનખેતીમાં તબદીલ કર્યા વિના અહીં ફાર્મ હાઉસ તાણી દેનારા જમીન માફિયાઓએ સરકારી તિજોરીઓના કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।